set me free. VIP walking easily, so casually. No PG, nothing mentally, that's a guarantee. કરો બાકી મત મારજે પેલો હું ગાડી કર જલ્દી આવો આંખો મારી યા મૂકી યુવરાજ ચાલ બેટા ખાવા ફેર ખાવાનું થઈ ગયું હું ડાયરેક્ટ દેખાતું નહીં હું કેમેરા હારું તું ખાવાય હું ખાવાનું કાઢું છું હારું ભલે મારકી લ્યો યાર હું બ્રાહ્મણ એ હેન્ડશોટ ભલે હું મારી રિવાઇવ કર જલ્દી યુવરાજ ચાલ બેટા ખાવા હેડ આપણે ખાવાનું ખાઈએ તું જા હું થોડી વારમાં આવું તો હું કરું છું આ ફોનમાં કેમેરા હું જા હારું જલ્દી આવ હું વાટ જોઈ રહી છું બહાર હેન્ડશોટ અરે યાર હું મરી ગયો જા રિવાઇવ ફોન થી જાય રિવાઇવ કર મને આલે તું જેટલી વાર કરે આ ખાવાનું ઠંડુ થઈ જાય એટલે ભાઈ મારા અરે ચાલી દે હું ગયા માં જો હું કરી તું એ ભાઈ રે એ લીધે હું આ યો પણ જવારી ગેમ ભાઈ તું વિડિયો બનાવે છે ખતરનાક સ્ટન્ટ કરે છે તને કોઈ વાંધો નહીં થતો તું ફેક ન્યૂઝ ફેલાવે છે ભાઈ તું આ રીલ છે જો આમાં કમેન્ટ કરવાનું મન થાય છે આની તો આ તું ટ્રોલ કોમેન્ટ કરે છે તને કોઈ વાંધો નહીં થતો અરે હું 18 વર્ષનો છું મને કોણ શીખાડે કેમ આવ્યો ભાઈ મેં થોડા પૈસા સેવ કરેલા છે તો મારે હવે ધંધો ચાલુ કરવાની ઈચ્છા છે તો હવે હું ધંધો ચાલુ કરવાનું વિચારું છું પૈસા થોડા મેં બચાવ્યા છે નોકરી કરીને તો હવે બેંકમાં લોન માટે અપ્લાય કરેલું છે તો હવે જોઈએ કેમનું થાય છે હેલો હું સ્ટેટ બેંકમાંથી બોલું છું તમારી લોન અપલોડ થઈ ગઈ છે તો તમારા ફોનમાં ઓટીપી પડશે તો તમે મને મોકલજો ઓકે હા હું મોકલું છું ચાલો જોઈએ હલો હા ઓટીપી આવે છે 2415 તમે જોજો હા તો હું તને શું કહેતો હતો લોન બેંકમાંથી અપ્રૂવ થઈ ગઈ તો હવે ધંધો વિચારે ચાલુ કરવાનો હા મારા બેંકમાંથી 20,000 રૂપિયા ઉપડી ગયા મારો ફોન પણ હેંગ થઈ ગયો છે મારા બધા જ અકાઉન્ટ હેક થઈ ગયા છે તો તમે તમારા છોકરાને મોબાઈલ આપો એનો વાંધો નહીં પણ તમે સ્ક્રીન ટાઈમ મેનેજ કરો કે વધારે મોબાઈલ સ્ક્રીન ના જોવે કેમ કે વધારે મોબાઈલ જોવાથી આંખો પણ ખરાબ થાય છે પછી બીજું કે છોકરાની હેલ્થ ઉપર અસરો પડે છે દિમાગ ઉપર અસર પડે છે અને બહુ નાનો હોય તો બોલવામાં પણ તકલીફ પડે છે કેમ કે એને લાગે કે આ મોબાઈલ જ દુનિયા છે અને મારે બોલવાની જરૂર નથી એવું પણ થાય છે તો તમે છોકરાને મોબાઈલ આપો તો એની સ્ક્રીન ટાઈમ મેનેજ કરો અને 18 વર્ષથી ઉપર હોય તમારો છોકરો હોય તો તમે એને સલાહ આપો કે કોઈ વિડીયો પર ખોટા ટ્રોલ કોમેન્ટ ના કરે બીજું કે કઈ ફેક ન્યૂઝ કઈ જો એ કોન્ટેન્ટ ક્રિએશન કરતો હોય તો ફેક ન્યૂઝ ઉપર કોન્ટેન્ટ ના બનાવે અને બીજું કે તમે તમારા બધા જ એકાઉન્ટ અને બીજા બધાનો પાસવર્ડ એટલો સ્ટ્રોંગ રાખો કે કોઈ તમારું એકાઉન્ટ હેક ના કરી શકે અને કોઈને ઓટીપી શેર ના કરો કોઈ અજાણી લિંક ઉપર ક્લિક ના કરો અને તમારા મોબાઈલ એ એવું હથિયાર છે જે તમને ઉપયોગ કરતા આવડે તો તમારી દુનિયા બદલી નાખે છે પણ ના આવડે તો મતલબ મોબાઈલ બે ધારી તલવાર છે જો ઉપયોગ કરતા આવડે તો દુશ્મનને મારી પણ નાખે અને ના આવડે તો પોતાને પણ મારી નાખે એ રીતનો મોબાઈલ હોય છે તો મોબાઈલનો સારી રીતે ઉપયોગ કરો નમસ્કાર બસ Anything happen in a cybercrime, please call and report 1930 helpline number of a cybercrime.